વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 6 માં કિસનવાડી કલાવતી હોસ્પિટલની સામે વુડાના મકાનમાં બ્લોક નંબર 66 થી રોડ રસ્તાની કામગીરી છેલ્લા 8 વર્ષથી કરવામાં આવી નથી, જેની રજૂઆતને લઈને આજે વુડાના મકાનના રહેવાસીઓનો મોરચો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો હતો। વુડાના મકાનના રહેવાસીઓ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને સાથે રાખી વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખના નેતાઓ તેમજ અધિકારીઓ તેમની સમસ્યાના નિરાકરણ માટે આવતા નથી। આગળ હિન્દુ દેવી દેવતાઓના તહેવારો આવી રહ્યા છે, જેવા કે દશામા, ગણપતિ, નવરાત્રી જેવા તહેવારો આવી રહ્યા છે। આ તહેવારો હિન્દુ લોકો માટે ખૂબ જ ધૂમધામથી ઉજવાતા હોય છે, પરંતુ આવી ગંદકીમાં હિન્દુ સમાજમાં તહેવારો કરવા લોકો દેવી દેવતાઓની પ્રતિમાઓ કેવી રીતે લઈ જઈ શકે, એવા અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વુડાના મકાનમાં રહેતા રહેવાસીઓને છેલ્લા ઘણા સમયથી ગટર ડ્રેનેજ લાઇનની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આજ દિન સુધી તેમની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી, જેથી આજ રોજ વુડાના મકાનમાં રહેતા રહેવાસીઓએ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને સાથે રાખીને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। અમારું આગમન છે, તેના માટે અમને રોડની સુવિધા કરી। તમારા લોકોની ચાલમાં ના ચાલો। जो माथा जो है चलो जाओ तुम लोग अंदर जाना है। रोडનું, પાણીનું અને ડ્રેનેજ લાઈન આ ત્રણ વધારે સમસ્યાઓ છે અમારે કિશનવાડી વુડાના મકાન। હવે મારું એક જ છે કે કિશનવાડી વુડાના મકાનમાં રોડ અને પાણીની લાઈનો અને ડ્રેનેજ લાઈન આ ત્રણેય વ્યવસ્થા અમને સુવિધાઓ કરી પાડવામાં આવે ગણપતિના સ્વાગત પહેલા। समथिंग नाखी અમે લોકો વુડાના મકાનમાંથી આવ્યા છે। વુડાના મકાન કિશનવાડીની અંદર જેટલાય રહીશો રહે છે એ લોકોને વારંવાર ડ્રેનેજ લાઈન અને પાણીની બહુ સમસ્યાઓ હોય છે અને અત્યારે તો રોડની પણ બહુ સમસ્યા થઈ ગઈ છે। અવારનવાર વોટિંગ લેવા માટે ગરીબોને આવી રીતે આવે છે, ગરીબો વોટ આલે છે, પછી વોટના પ્રમાણે આ બધું સુવિધાઓ કેમ પૂરી પાડવામાં નહીં આવતી। એટલે અમે લોકો દિલીપ રાણા જે આપણા કમિશનર શ્રી છે એ અમે ભત્તુભાઈ જોડે એમની પાસે આવ્યા હતા અને એમને લખાણમાં લેખિત આપ્યું છે કે આગળ આ કામની કાર્યવાહી કરે, કેમ કે વારંવાર આ જ રોડની પ્રોબ્લેમ અને ડ્રેનેજ લાઇનની પ્રોબ્લેમ અને પાણીની પ્રોબ્લેમ થતી રહે છે। જ્યારથી વુડાના મકાન બન્યા છે આઈ થિંક 2008-2009થી આ સમસ્યાઓ વારંવાર થતી આવી છે। આવે છે એ લોકો આવે છે, જોઈને જતા રહે છે, કામ વ્યવહારી કરતા નહીં। બટ આજે ના છૂટકે અમે લોકોએ કોર્પોરેશન જગ્યા પર કમિશનર પાસે અમે લોકો દિલીપ રાણાભાઈની મુલાકાત લીધી અને શ્રી અમારા ભત્તુભાઈએ અમને આવીને સપોર્ટ કર્યું છે અને આગળ પણ એવી રીતે કાર્યવાહી અમે લોકો હાથ ધરતા રહીશું। ઝોયા વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।